हेलो गुड मॉर्निंग एवरीबॉडी તમે બધા મજામાં હશો। 11મા ધોરણના છોકરાઓ પણ ધીમે ધીમે હવે ઓનલાઈન ટીચિંગમાં કામ કરતા થઈ ગયા હશે। 12માનો કોઈ સવાલ જ નથી। હવે લોકો બોર્ડની એક્ઝામ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે। હું લક્ષ્મણભાઈ તળપદા ઇંગ્લિશમાં ઓનલાઈન ટીચિંગના પ્રોગ્રામમાં આપણે એક સરસ લેંગ્વેજ ફંક્શન જે આપણે ટ્રિપલ સેની લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમાં આપણે હવે આગળ જઈશું। ટોપિક છે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન, કોન્ટ્રાસ્ટ અને એડવાઇસ। વી હેવ ઓલરેડી ડિસ્કસ 3 ટ્રિપલ સી। આપણે પહેલાં 3 ટ્રિપલ સીની તૈયારી કરી દીધી છે, ચર્ચા કરી છે। એમાં પહેલું આપણે લીધું હતું કમ્પેરિઝન, જેને આપણે કહીએ છીએ તુલનાત્મકતા। આપણે બીજા સાથે તુલનાત્મકતા કરીએ છીએ। આપણે 11મામાં પણ એની ચર્ચા કરીને 12મામાં પણ કરી। બીજું આવે છે કન્ડિશન। પરીક્ષામાં 12 માર્ક્સનું પૂછાય છે। કન્ડિશનમાં શરત આધીન, જો આમ કરશો તો તેમ કરશે। આપણે આખી એક્સરસાઇઝ પણ કરી છે। નાવ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કમિંગ। થોડું રિવિઝન કરતા જઈશું એટલે વધારે આપણને સમજણ પડે। લાસ્ટમાં આવશે કોન્ટ્રાસ્ટ। હવે પરીક્ષામાં તમે બહુ ધ્યાનથી યાદ રાખીએ કે શું ધ્યાનમાં લેવા જેવું છે। હવે ઘણા લોકો આપણે શીખવાડે છે, યુટ્યુબ પર ઘણા બધા આપણે જોઈએ છે પ્રોગ્રામમાં, એમાં શીખવાડવામાં આવે છે કર્તા, કર્મ, ટુ બી, આ બધું લખે છે આવું। જોકે મને લાગે છે ત્યાં સુધી આની જરૂર નથી। કેમ? આ બધું તમને તૈયાર આપી દેવામાં આવે છે, તમારે બનાવવાનું નથી। વાક્ય બનાવવાનું હોય તો તમારે મોઢે કરવું પડે, કર્તા, ટુ બી, કર્મ બધું ચેકિંગ આવતું લાઈનમાં બધું કરવું પડે, શબ્દો અને શબ્દો, પણ એ તમે એવું બનાવવાની જરૂર નથી। પરીક્ષામાં તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ આઈડેન્ટિફાય મીન્સ ઓળખી બતાવવાનું છે। ઓળખી બતાવવા માટે આપણે શું કરીશું? આમાંથી એક જ શબ્દ લઈએ, એના પરથી ખબર પડી જાય કે આ શબ્દમાં આ કન્ડિશન છે। કોઈ છોકરો હોય છે, આપણે એને એક છોકરો એક જ છે પણ એને ટીવી પટેલનું યુનિફોર્મ પહેરાવી દઈએ તો એ છોકરો સોનો થઈ જાય ટીવી પટેલનો। એ છોકરાને આપણે આરપીટીપીનો પહેરાવી દઈએ તો છોકરોને ઓળખ શાની થઈ ગઈ? આરપીટીપીની। એમ છોકરો એના યુનિફોર્મથી ઓળખાય છે। છોકરો એક જ છે પણ યુનિફોર્મથી ઓળખાય છે। એમ યુનિફોર્મ એની ઓળખ ચિહ્ન છે। એમ વાક્યોમાં શબ્દો લઈએ તો શબ્દથી ઓળખાય છે। તો શબ્દ જ મોડે કરી દઈએ આપણે તો ઇઝી પડી જાય। પરીક્ષામાં 2 છે। એક મેં પહેલાં પણ ચર્ચા કરી હતી કે સિલેક્ટ ધ રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટમાં આપેલા છે 3, નીચે આપેલા છે 3 વાક્યો। એમાંથી કયું વાક્ય કયા ફંક્શનલ છે એ તમારે શોધી કાઢવાનું છે, એની સામે ટીક મારવાની છે। એક આ છે અને બીજું છે ઓપ્શન। અને ઓપ્શનલમાં શું કરવાનું? રિસ્પોન્સ આપેલો હશે એમાં પણ તમારે શબ્દો જોઈ લેવાના અને ટીક મારી દેવાની, બીજું કશું કરવાનું નથી। તો લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ। હવે આપણે પોઈન્ટ પર આવી જઈએ અને શું લઈશું? કોન્ટ્રાસ્ટ। કોન્ટ્રાસ્ટ કોને કહીશું? કોન્ટ્રાસ્ટ એટલે ગુજરાતીમાં વિરોધાભાસ। જે વાક્યમાં વિરોધાભાસ હોય છે, એક જ વ્યક્તિની 2 વિરોધી વાતો એક જ વિધાનમાં આપવામાં આવે છે। એક જ વ્યક્તિને 2 વિરોધ, એને બહુ જ મહેનત કરી છતાં પણ નપાસ થયો। છતાં પણ આ બાજુ વાત એવું કરે છે કે બહુ જ મહેનત કરી, પેલી બાજુ શું વાત કરે છે? ફેલ થયો। તો આવી એ બહુ જ મહેનતું છે પણ પ્રમાણિક નથી। તો પ્રમાણિક નથી અને મહેનતું છે, બેની વચ્ચે વિરોધાભાસ છે। તો એને એક જ વિધાનમાં મૂકવા માટે આપણે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીશું। તો એના માટે આપણે 10મામાં શીખ્યા છે, તમને ખબર હોય તો સાદું વાક્ય, જે લોકો 11મામાં છે એ લોકો ધ્યાન આપે। 10મામાં આ વાક્ય હતું બટ, યટ અને સ્ટીલ। બટ, યટ અને સ્ટીલ। બટ પણ, યટ પરંતુ, સ્ટીલ છતાં પણ। આનો અર્થ થાય છે છતાં પણ। હી વર્કડ હાર્ડ। સાદું વાક્ય લઈએ આપણને વધારે સમજાય। હી વર્કડ હાર્ડ બટ he failed.
એને બહુ જ મહેનત કરી છતાં પણ નપાસ થયો. હી રન વેરી ફાસ્ટ બટ he couldn't achieve the goal. અથવા તો he defeat what you say we write it now. એ બહુ દોડ્યો છતાં પણ એને ગોલ પ્રાપ્ત થયો નહીં. તો બટ યટ સ્ટીલ બધું બટની જગ્યાએ જ મૂકવામાં આવે છે. હવે આપણે 11 અને બીજી ભાષામાં સિમ્પલ સેન્ટેન્સ પણ કહેવામાં આવે છે. જુદા કોર્સ પ્રમાણે 3 પ્રકારના વાક્યો આવે. સિમ્પલ, બીજું આવશે કોમ્પ્લેક્સ, ત્રીજું આવશે કમ્પાઉન્ડ. અહીંયા આગળ આપણે 11મા ધોરણમાં બીજો શબ્દ આવે છે હાવેવર, એસ, અને ત્રીજો શબ્દ શું છે ધો. અને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ વાપરી શકીએ 11માં. આની બતાવવા માટે 3 શબ્દો બહુ જ અગત્યના છે. શામાં? કોન્ટ્રાસ્ટમાં. હાવેવર, એસ, ધો. ધોમાં આપણે બીજા શબ્દો લઈએ ઓલ ધો, even though અને even if. આ 3 શબ્દો આપણે છતાં પણ માટે મૂકી શકાય. છતાં પણ, છતાં એ બહુ જ હોશિયાર છે, છતાં પણ એ રિઝલ્ટ લાવી શકતો નથી. તો છતાં પણ માટે ઓલ ધો. હવે આપણે જોઈશું ક્યાં ક્યાં વાપરવામાં આવે છે, ક્યાં ક્યાં વાપરવામાં આવે છે, કેવી રીતે વાપરવામાં આવે છે. પણ આપણે 3 શબ્દો હંમેશા યાદ રાખશું. કયા? હાવેવર, એસ, ધો. હવે આ આપણે જ્યારે વિરોધાભાસ બતાવીએ ત્યારે બહુ જ યાદ રાખવાનું છે, આપણી પાસે એડજેક્ટિવ કમ્પ્લીટ હોવું જોઈએ. એડજેક્ટિવ ગુજરાતીમાં વિશેષણ. વિશેષણ કોને કહેશું? 10માં શીખી ગયા આપણે, 11માં તો શીખી જ ગયા છે. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવામાં આવે છે. નામના અર્થમાં તે છોકરો છે, તે હોશિયાર છે, તે હોશિયાર છોકરો છે, આ વાક્ય છે. તો કયું વિશેષણ થઈશું આપણે? હોશિયાર. નામ એ છોકરાના અર્થમાં વધારો કરે છે. પ્રિયા સુંદર છોકરી છે, પ્રિયા છોકરી છે પણ કેવી છે? સુંદર. તો બ્યુટીફુલ. તો બ્યુટીફુલ શું છે? વિશેષણ. જેવા કે વિશેષણ લઈએ આપણે ઓનેસ્ટ, ફાસ્ટ, સ્લો, ક્લેવર, રીચ, આ બધા વિશેષણો છે. તો આ બધા વિશેષણો હાવેવર, એઝ અને ધોમાં વપરાય છે. એ બતાવવાથી આપણને વિરોધાભાસ મળે છે. તો પહેલું વાક્ય લઈએ આપણે હાવેવર. એક એક ત્રણેય લઈશું એટલે વધારે સમજાશે આપણને. પહેલું લઈએ હાવેવર. હાવેવર પછી સૂત્ર આપી દઈએ આપણે. હાવેવર પછી તરત જ વિશેષણ મૂકવામાં આવે છે. 4 વાક્યો આપેલા હશે હાવેવરના, એમાં જોઈ લેવાનું કે હાવેવર પછી જે વિશેષણ આવેલું હશે એ જ વાક્ય સાચું, એને આપણે ટીક મારવાની છે. વિરોધાભાસ તો આવશે જ, પણ યાદ રાખવાનું હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. તો હાવેવર પછી વિશેષણ આવે એને આપણે શું કહીશું? કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો એડજેક્ટિવ. એડજેક્ટિવ બરાબર ધ્યાન આપશું. જે મેં લખ્યા છે એ જોડે જોડે લખતા રહેજો, તમને પણ વધારે ખ્યાલ પડે. એક્ઝામ્પલ, હી ઇઝ ક્લેવર યટ, અથવા તો બટ, અથવા તો સ્ટીલ. 3 10માં શીખ્યા આપણે. હી ઇઝ ક્લેવર બટ હી ઇઝ નોટ ઓનેસ્ટ. એ હોશિયાર છે પરંતુ હી ઇઝ નોટ ઓનેસ્ટ, તે પ્રમાણિક નથી. હવે જો આ બાજુ હોશિયારની વાત કરે છે, પેલી બાજુ પ્રમાણિક નથી, વિરોધાભાસની વાત કરે છે, તો એને આપણે હાવેવરમાં વાપરશું. કેવું વાપરશું? તો પહેલું શું લઈશું? કોમનમાં હી છે, અહીં બટ વિરોધાભાસ બતાવે છે. ક્લેવર શું છે? એડજેક્ટિવ છે. તો શું લખશું? પહેલું હાવેવર. હાવેવર પછી તત્વ શું મૂકવાનું? વિશેષણ. જો જ આમાં વિશેષણ ક્યાં છે? ક્લેવર. તો હાવેવર ક્લેવર હી ઇઝ અલ્પિરામ. આ રીતે વાક્ય બનાવશું. હાવેવર ક્લેવર હી ઇઝ વેરી ક્લેવર. સિમ્પલ સેન્ટેન્સ. તો હાવેવર ક્લેવર હી ઇઝ ગુજરાતી છે એ ખૂબ જ હોશિયાર હોવા છતાં પણ. બાકીનું વાક્ય સેમ રહેશે, કશું બદલવાનું નથી. હી ઇઝ નોટ ઓનેસ્ટ.
he is not honest. બીજું વાક્ય બનાવીએ આપણે. However, poor she is, she buys, ખરીદી છે, she buys a car. એ બહુ જ હાવેવર પુઅર સી ઇઝ, એ ગમે એ બહુ ગરીબ હોવા છતાં પણ તે કાર ખરીદે છે. બે વિરોધાભાસ વાત છે, એક જ વાક્યમાં મૂકવામાં આવી છે. તેને આપણે શું કહીશું? ઇન્ડિકેટિંગ contrast. However clever, however poor, however smart, however tall, however fast. So number of adjectives we may use after contrast words. Then next word is, whatever the next words would you say? First however, second is as. as ક્યારે વાપરે છે? યાદ રાખો, આ as ક્યારે વપરાતો નથી. કેપિટલ શબ્દ જોઈએ એસ. એસમાં શું કરીશું આપણે? એસનો અર્થમાં છતાં પણ એસ પહેલાં વિશેષણ મૂકશું. જો પહેલાંમાં હાવેવર પછી વિશેષણ, અહીં વિશેષણ પછી એસ મૂકવામાં આવે છે. બાકીનું બધું સેમ, કશું બદલવાનું નથી. વિશેષણ એસ યાદ રહેજો બરાબર. વિશેષણ પહેલું, જે વાક્યમાં પહેલું વિશેષણ આવે એના પછી એસ મૂકવામાં આવે ને આવે. પહેલું હાવેવર આવે તો બીજા કક્ષાએ શું મૂકશું આપણે? વિશેષણ. બરાબર છે. વિશેષણ આપણે મેં કીધું ને ક્લેવર, એ તમને યાદ રહે. અને આ વિશેષણ પણ આગળ ક્લેવર વિશેષણ. આ વાક્યને આપણે બનાવીએ, એનું જ વાક્ય લઈએ. કયું લઈશું? પુઅર. તો પહેલું વિશેષણ શું મૂકશું? પુઅર એસ પ્રિયા ઇઝ વોઝ. ગમે તે વાક્ય આપણે બની શકાય ટેન્સમાં. પુઅર એસ પ્રિયા ઇઝ સી બાયસ, તે ખરીદે છે. શું ખરીદે છે? અ કાર. ઓનેસ્ટ. ઓનેસ્ટ એસ રોહન ઇઝ, રોહન વોઝ. ભૂતકાળ પણ લખી શકાય. ઓનેસ્ટ એસ રોહન વોઝ. રોહન ઓનેસ્ટ હોવા છતાં પણ શું કરવું પડે છે એને? હી હેડ ટુ સફર. એને બહુ જ પીડાવવું પડતું હતું, એને બહુ સહન કરવું પડતું હતું. બરાબર છે. તો આ પ્રમાણે આપણે એસ વાપરીશું. પહેલાં શું આવશે? વિશેષણ, પછી એસ. Now within short time we have to complete all point. That is why we may just take a small example. So let's see first second as વિશેષણ અને શું મૂક્યું આપણે? એસ. હવે થર્ડ, what is third? though. THOUGH. though, although, આટલા શબ્દો છે. although, even though, although, even though ને ત્રીજો શબ્દ છે even if. આ બધા પછી બરાબર યાદ રાખજો. though, although, even though અને even if પછી હંમેશા કર્તાથી શરૂ થાય છે. પેલામાં વિશેષણ ધ્યાન આપે છે, આમાં કર્તા ધ્યાન આપે છે. ઓ ધ્યાન આપજો બરાબર. ધો પછી કરતા આવે તો જ વાક્ય સાચું, ધો પછી વિશેષણ આવે તો વાક્ય ખોટું છે. અહીં વિશેષણ પછી એસ જ આવવું જોઈએ, વિશેષણ પછી ધો આવે તો વાક્ય ખોટું છે. આ બધું હંમેશા ધ્યાન આપવાનું. હાવેર પછી કરતા ન ચાલે, હાવેર પછી વિશેષણ ચાલે, એ પ્રમાણે ધ્યાન આપવાનું છે. તો જો 4 શબ્દો છે આપણી પાસે: ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. એક વાક્ય લઈએ, જે પહેલું છે એ જ. તો પ્રિયા, સોરી, પહેલું ધો પછી કરતા, તો પહેલાં લઈ લઈએ ધો પ્રિયા. જો બેઠું વાક્ય લખવાનું છે. પ્રિયા ઇઝ ઓનેસ્ટ. પ્રિયા ઓનેસ્ટ હોવા છતાં પણ હી ઇઝ અનહેપી. તે કેવી છે? દુઃખી છે. ધો પ્રિયા ઇઝ ઓનેસ્ટ, હી ઇઝ સી, પ્રિયા સીમાં આવે, સી ઇઝ અનહેપી, સી ઇઝ મિઝરી. તો એ દુઃખી છે. ઓનેસ્ટ છે, દુઃખી છે. આગળ ધો જ આવે, બીજું કશું કરવાનું નથી. એ પ્રમાણે ઓલ્ધો, ધોની જગ્યાએ કોઈ પણ વાક્ય બનાવી શકાય. ઓલ્ધો
although they worked hard, they lost the game. એ લોકોએ બહુ જ મહેનત કરી છતાં પણ શું થયું? દે લોસ્ટ ધ ગેમ. એ લોકો ગેમ ચૂકી ગયા, હારી ગયા. તો આ પ્રમાણે કોન્ટ્રાસ્ટમાં જઈશું આપણે. હાવ એવર, એઝ, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ. પછી આપણે ધોની જગ્યાએ ઇવન ઇફ પણ વાપરી શકીએ, ઇવન ધો પણ વાપરી શકીએ, ઓલ ધો પણ વાપરી શકીએ. પણ એના પછી કમ્પલસરી શું આવવું જોઈએ? કરતા આવવું જોઈએ. Do you follow whatever I said? Look at here. Again, third, we just go on, discuss the main point and the hints of the sentence from where we can make the sentence and identify the contrast. However, વિશેષણ. However પછી તો શું આવવું જોઈએ? ક્લેવર. એક શોર્ટમાં લખી દઈએ આગળ, જોજો, એકદમ ઉતારી દેજો. However, રીચ. રીચ એ એડજેક્ટિવ છે. however rich. પછી બીજું આવશે rich as, અને ત્રીજું આવશે though she is rich. બસ આટલું ચેન્જ આવે છે, આટલું સમજવાનું છે. હાવેવર પછી વિશેષણ આવે, રીચ પછી એઝ આવે, અને ધો પછી સી ઇઝ કરતા આવે. અહીં વિશેષણ પહેલાં પછી એઝ આવે. મોટાભાગનું સેન્ટેન્સ આપણને હાવેવરમાં વધારે પૂછાય છે, એ હંમેશા મનમાં રાખવાનું. તો આને આપણે બીજી ભાષામાં કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ કહીશું. હવે આપણે ત્રીજો પોઈન્ટ આવે છે, ત્રણમાં કીધું ને આપણે કે યટ સ્ટીલ, બટ યટ સ્ટીલ, હાવેવર એઝ ધો, અને હવે ત્રીજું આવશે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે સ્પોકન ઇંગ્લિશમાં વધારે ચાલે છે. શામાં ચાલે છે? સ્પોકન ઇંગ્લિશમાં. એને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ પણ કહીશું. નંબર 3 કયું આવશે? ઇન્સ્પાઇટ ઓફ, અને બીજું એ શબ્દ છે ડિસ્પાઇટ ઓફ. આનું પણ ગુજરાતી થાય છે છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ અને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં લઈ શકીએ છીએ. એ કરતાં વધારે વર્બ નાઉન આવે છે, બરાબર. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. એક્ઝામ્પલ લીધું આપણે, સી ઇઝ પુઅર. અહીં કેટલું ચેન્જ કરવાનું છે પણ બહુ ધ્યાન આપશો. સાદું વાક્ય લઈએ, સી ઇઝ પુઅર બટ સી બાઇસ અ કાર. સાદું વાક્ય છે, વધારે ઇઝી પડે સમજવામાં. તેણીની ગરીબ છે પરંતુ તે કાર ખરીદે છે. હવે આપણે હાવેવરમાં વાપરશું. તો હાવેવર પુઅર સી ઇઝ, સી બાઇસ કાર. એસ વાપરશું તો પુઅર એઝ સી ઇઝ, સી બાઇસ કાર. ધોમાં વાપરશું ધો સી ઇઝ પુઅર, સી બાઇસ કાર. હવે ઇન્સ્પાઇટ ઓફ વાપરશું ત્યારે શું ધ્યાનમાં લઈશું? બરાબર. પહેલાં પહેલો શબ્દ લઈશું ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ પછી રિલેટિવ પ્રોનાઉન હીઝ, હર, માય, ધેર આ મૂકવામાં આવે છે જરૂર પડે તો. અને મૂળ જે વિશેષણ છે એનું આપણે ચેન્જ કરવામાં આવે છે. ઇન્સ્પાઇટ ઓફ અહીં શું છે? સી. તો શું કરશું? ઇન્સ્પાઇટ ઓફ હર, પુઅરનું શું કરશું? પોવર્ટી. તેની ગરીબાઈ હોવા છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ હર પોવર્ટી, બાકીનું વાક્ય કોઈ ચેન્જ નથી કરવાનું. સી બાઇસ અ કાર. પણ બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આપણે વાક્ય બનાવવાના નથી, એટલે આપણે ચિંતા કરવાની નથી, આપણે શોધી કાઢવાનું છે. જો ઇન્સ્પાઇટ આવે, ડિસ્પાઇટ આવે એટલે આપણે કોન્ટ્રાસ્ટમાં લીટી મારી દેવાની, બસ. આપણે આમાં બીજું કશું વાક્ય બનાવવાનું પણ નથી. બનાવવાનું તો આપણે યાદ રાખવું પડે. સીનું હર કરો, હીનું હિમ કરો, ધેનું ધેમ કરો, આ બધું આપણે યાદ રાખવું પડે. પણ એ બધું ઓલરેડી આપી જ દીધું હશે, આપણે કશું કરવાનું નથી. વી જસ્ટ આઈડેન્ટિફાય ધ કોન્ટ્રાસ્ટ વર્ડ. તો લુક એટ હિયર્સ કોન્ટ્રાસ્ટ વર્ડ. ઇન સ્પાઇટ ઓફ હર પોવર્ટી સી બાઇસ અ કાર. ડિસ્પાઇટ ઓફ બીંગ કાઇન્ડ.
ડિસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, આમ પણ ચાલે. ડિસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, એની ખૂબ જ મહેનત હોવા છતાં પણ સી ફેલ, એ શું થઈ? નિષ્ફળ ગઈ. તો ડિસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ સી ફેલ, બહુ જ મહેનત કરવા છતાં પણ એ નિષ્ફળ ગઈ. તો ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટમાં જ આવે છે. તો ફરી આટલા શબ્દો આપણે જોઈ લઈશું. જોઈ લેજો બરાબર અંદરથી. પહેલાંમાં પહેલું બટ, યટ, સ્ટીલ 10માં શીખ્યા છે. 11માં આપણે આવી ગયા. કયો 11માં આવી ગયા? હાવેવર, એસ, ધો. હાવેવર, એસ અને ધો. ધોમાં સમાનાર્થ 4-5 શબ્દો છે. ધો, ઓલ ધો, ઇવન ઇફ. અને ત્રીજું છે ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. આ બધું જ આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં આવે છે. તો આની તમારે એક્સરસાઇઝ બનાવવાની છે. એક એક શબ્દોના કમસે કમ 5, તો 5 તારી 15 વાક્યો. You have to write 15 sentences using this showing contrast and try to see me whenever I ask. તો show me. તો 15 વાક્યો તમારે લખવાના છે. બીજું એક, have a time છે ટાઈમ? હા, તો બીજું છે એક સામાન્ય વસ્તુ આપણે ધ્યાનમાં લઈ લઈએ, એ છે શોઈંગ એડવાઇસ. શોઈંગ એડવાઇસ, SHOWING, શોઈંગ લઈ લઈએ ખાલી, એટલે આપણને વધારે સમજણ પડે. એડવાઇસ, એડવાઇસ મીન્સ સલાહ, સલાહ સૂચન. આ એક લેંગ્વેજ ફંક્શન છે. બહુ કીધું શોર્ટમાં લઈ લઈએ, આપણને વધારે સમજણ પડશે. એ પણ શબ્દો લેવાના છે. કયા શબ્દો છે? લખી દો ધ્યાનમાં. પહેલામાં પહેલું શુડ, પરીક્ષામાં પૂછાય છે, શુડ છે. બીજું આવશે ઓટ ટુ, અને ત્રીજું આવશે હેડ બેટર. આટલા શબ્દો તમે પરીક્ષામાં વાક્યમાં દેખાય તો તમારે ટીક શેમાં મારવાની છે? શોઈંગ એડવાઇસમાં. વાક્ય પૂરું. તો આ રીતે આપણને 3 માર્ક મળી જશે. શુડ, ઓટ ટુ, હેડ બેટર. અહીં એક નિયમ યાદ રાખવાનો છે, આ બધા પછી મૂળ ક્રિયાપદ જ આવે છે. ટુવાળું ક્રિયાપદ આવતું ને, ટુ તો અહીંયા આપેલું છે, બાકી બધામાં મૂળ ક્રિયાપદ. તમારે આમ કરવું જોઈએ, તમારે આ ફલાણું કરવું જોઈએ, આ ન કરવું જોઈએ એવું પણ આવે. આ ન કરવું જોઈએ તેમાં પણ એડવાઇસ વાપરવામાં આવે છે. 11 અને 12માં બંનેમાં આ ચલાવવામાં આવશે. તો નીચે પડી ગયું. તો શુડ પછી મૂળ ક્રિયાપદ. ચલો હવે આપણે એકાદ વાક્ય લઈ લઈએ. તો લઈએ જ યુ શુડ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ પાસ ઇન એક્ઝામ, યુ શુડ વર્ક હાર્ડ. લુક એટ હિયર, યુ આર સિક. તમે બીમાર છો. યુ શુડ પછી મૂળ ક્રિયાપદ. યુ શુડ ટેક રેસ્ટ. અહીં આગળ આપણે બહુ ધ્યાન આપશું. વી શુડ કીપ ઇન માઇન્ડ અબાઉટ ધેટ. લુક એટ હિયર, વર્બ ઇઝ ઇન્ડિકેટેડ બાય શુડ. તો શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. તો યુ આર સિક, યુ શુડ ટેક રેસ્ટ. તમે બીમાર લાગો છો, તમારે આરામ કરવો જોઈએ. યુ આ જ વાક્ય આ પ્રમાણે પણ ઓટ ટુમાં ચાલશે. યુ આર સિક, યુ ઓટ ટુ ટેક રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. યુ ઓટ ટુ ટેક રેસ્ટ. અને છેલ્લું છે હેડ બેટર. યુ હેડ બેટર. જો અહીંયા આગળ પણ ટુવાળું ક્રિયાપદ ના આવે, યાદ રાખજો. યુ મૂળ જ ક્રિયાપદ, જો બધામાં મૂળ ક્રિયાપદ છે. યુ હેડ બેટર પ્લે વેલ. તમારે બહુ સારું રમવું જોઈતું હતું. તો આ 3 શબ્દો બરાબર યાદ રાખવાનું છે આપણે. હેડ બેટર, યુ આર સિક, યુ ઓટ ટુ, એન્ડ ધેન યુ શુડ.
આ 3 શબ્દો હંમેશા શોઈંગ એડવાઇસ સલાહ આપે છે. તો બરાબર ધ્યાનથી આના પણ આપણે 10 વાક્યો જાતે લખજો અને નોટમાં જ્યારે હું માગું ત્યારે મને બતાવજો. 10 વાક્યો છે અને એક્સરસાઇઝ લખવાની છે. આનું મટીરિયલ તમને ઓનલાઈન મોકલાયેલું જ છે, એમાં પણ તમે ધ્યાન આપશો. ઓકે, થેન્ક્સ લોટ. હેવ અ ગુડ ડે.